હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આવું સોફ્ટ અને મલાઈવાળું પનીર શીખવા માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો। હવે આપણે પનીર બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે આપણે અહીં ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને એને ગરમ કરવા મૂકવાનું છે। એ ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાટકીમાં કે એક બાઉલમાં એક લીંબુનો રસ કાઢી લેવાનો છે અને લીંબુનો રસ કાઢીએ ત્યારે અંદર બીયા નહીં આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને જેટલું લીંબુ છે એટલું આપણે પાણી નાખી દેવાનું છે। સમજો 2 ચમચી લીંબુનો રસ નીકળે તો 2 ચમચી પાણી નાખી દેવાનું છે। એકલો લીંબુનો રસ નથી નાખવાનો, પાણી નાખીને એને ડાયલ્યુટ કરીને જ આપણે એ પાણી વાપરવાનું છે। હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એને ઉભરો આવી ગયો છે। હવે ગેસ આપણે એકદમ સ્લો કરી દેવાનો છે, ગેસ બંધ નથી કરવાનું, આ ધ્યાન રાખજો। ત્યાર પછી આપણે જે લીંબુનું પાણી બનાવ્યું છે તે 2 ચમચી પહેલા નાખવાનું છે, પછી હલાવી જોવાનું। આપણું પનીર નથી બનતું તો ફરીથી 2 ચમચી નાખવાનું અને એને ધીમે ધીમે હલાવતા રહેવાનું। 2 મિનિટ આપણે એને હલાવશું એટલે આપણું પનીર ધીરે ધીરે છૂટું પડવા માંડશે। જો તમે જોઈ શકો છો મારા વિડીયોમાં પનીર છૂટું પડી ગયું છે। જરૂર હોય એટલું જ લીંબુનું પાણી નાખવાનું છે અને આમાં લીંબુ જ નાખવાનું છે, આમાં કોઈ પણ ફિટકરી કે કોઈ પણ બીજું નથી નાખવાનું, વિનેગર કે કંઈ। તમે લીંબુના રસથી બનાવશો તો તમારું પનીર એકદમ સોફ્ટ અને મલાઈ વાળું બનશે। જ્યારે આપણે દૂધ ગરમ કરીએ છીએ ત્યારે ઉપરની મલાઈ પણ કાઢી નથી લેવાની, કારણ કે એકદમ મલાઈ વાળું પનીર આપણે બનાવવા માટે આપણે આ રીતનું આખું ફૂલ ફેટ દૂધ લેવાનું છે। હવે દૂધમાંથી પનીર આપણું છૂટું પડી ગયું છે। હવે આપણે એક બાઉલ લઈ લેવાનો છે, એની અંદર ચાળણી નાખવાની છે અને ત્યાર પછી આવી રીતે આપણે એક પણ રૂમાલ લઈ લેવાનો છે। તમારી પાસે મલમલનો કટકો હોય તો પણ ચાલશે અને આવી રીતે ચમચાથી આપણે પનીર એક આવી રીતે રૂમાલમાં નાખી દેવાનું છે કે જેનાથી આપણું પનીર સરસ એકદમ પાણી વગર અને એકદમ સરસ મલાઈ વાળું પનીર આપણું તૈયાર થઈ જાય। અને એને આપણે પીસ પાડવાના છે એટલે આપણે આવી રીતે એને રૂમાલમાં બાંધવું પડશે અને આવી રીતે રૂમાલમાં લઈને આપણે બધું પાણી કાઢી લેવાનું છે અને પનીર તૈયાર કરી લેવાનું છે। અને આ જે પાણી છે એ ફેંકવાનું નથી, કારણ કે આપણે આ પનીર બનાવ્યા પછી એમાંથી શાક બનાવવાનું છે, તે પાણી આપણને ગ્રેવીમાં કામ લાગશે અને પરોઠા બનાવશું શાક સાથે, એ પરોઠાનો લોટ બાંધવા માટે પણ આ પાણી કામ લાગશે। એકદમ પ્રોટીન વાળું પાણી હોય છે એટલે આ પાણીને ફેંકવાનું નથી। ત્યાર પછી એને આવી રીતે રૂમાલમાંથી બધું પાણી કાઢી લેવાનું છે અને બીજી તપેલીમાં બીજું ઠંડુ પાણી લેવાનું છે, રૂમ ટેમ્પરેચર વાળું, બરફનું પાણી નથી લેવાનું, રૂમ ટેમ્પરેચર વાળું પાણી લઈને એની અંદર આવી રીતે આપણે રૂમાલને ફેરવી લેવાનું છે કે જેનાથી આપણા પનીરમાં કઈ ખટાશ રહી ગઈ હોય તે પણ નીકળી જાય અને આપણું પનીર એકદમ સરસ સોફ્ટ એવું થઈ જાય। ત્યાર પછી એ જ રૂમાલમાં આપણે આવી રીતે બાંધી લેવાનું છે અને આને આપણે એક ડીશમાં મૂકીને એને કમસે કમ અડધો કલાક માટે સેટ થવા દેશું અને એના પર વજન મૂકવું જરૂરી છે। તમે આ રીતનો પાટલો કે એવી રીતે મૂકવાનું, નહીં તો કોઈ તમારી પાસે ખાંડની દસ્તો વજન વાળો હોય તો તે મૂકવાનો, એ રીતે મૂકવાનું કે જેનાથી તમારું આ પનીરમાંનું વધારાનું પાણી પણ નીકળી જાય અને પનીર એકદમ સેટ થઈ જાય। જો તમે જોશો મેં અહીં તમને બતાવ્યું છે। જો હવે આપણું અડધો કલાક થઈ ગયો છે, 30 મિનિટ પછી આપણે આપણું પનીર સેટ થઈ ગયું છે। જો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું પનીર સેટ થઈ ગયું છે। 1 લીટર આપણે દૂધ લીધું હોય તો એમાં કમસે કમ 100 ગ્રામ થી લઈને 150 ગ્રામ સુધી પનીર બને છે। આપણે દૂધ કેટલું ફેટ વાળું છે એના ઉપર આધારે છે અને અહીં મેં ભેંસનું દૂધ લીધું છે, ગાયનું નથી લીધું। જો તમે જોઈ શકો છો હવે મેં આના પીસ કરી લીધા છે, મેં થોડા મોટા પીસ કર્યા છે, તમે ચાહો તો નાના કરી શકો છો। આપણું એકદમ સોફ્ટ એવું મલાઈ વાળું પનીર બહાર કરતા પણ સાવ અડધા ભાવમાં અને એકદમ શુદ્ધ એવું આ પનીર આપણું તૈયાર થઈ ગયું છે। અને આ પનીરમાંથી હું તમને શાક બનાવતા શીખડાવીશ। મારો આગળનો વિડીયો તમે જોજો કે તમે એમાંથી કયું શાક બનાવી શકો છો અને તમારે આ પનીરમાંથી કયું શાક શીખવું છે મને કોમેન્ટ કરજો। જો તમે જોઈ શકો છો મેં અહીં પનીર તૈયાર કરી લીધું છે અને અહીં સર્વ કરી દીધું છે। હવે આ પનીરમાંથી તમે પનીર ગોટાળો બનાવો, કાં તો પનીરની કોઈ સબ્જી બનાવો, પનીરના પરોઠા બનાવો, કોઈ પણ વસ્તુ તમે બનાવી શકો છો, પણ હું આ પનીરમાંથી તમને પનીરનું શાક બનાવતા શીખડાવીશ। મારો આગળનો વિડીયો અચૂકથી જોજો અને એને સ્કીપ કર્યા વગર જોજો। તમારે ઘરમાં આવું પનીર બનાવવું હોય તો મેં જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે કરશો તો તમારું ચોક્કસથી બહાર કરતા પણ સરસ એવું પનીર, તમારું સોફ્ટ અને મલાઈ વાળું પનીર બનશે। આ વિડીયો મેં બીજી વાર મૂક્યો છે, મારો અગાઉ મેં આ વિડીયો મૂક્યો હતો ત્યારે મારો અવાજ બેસી ગયો હતો એટલે મારો અવાજ એમાં નથી આવ્યો, પણ આજે મેં અવાજ સાથે આ વિડીયો મૂક્યો છે। તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। મારો આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં, હું એમાંથી પનીરની સબ્જી તમને બનાવતા શીખડાવીશ। હવે પછી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।